નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ખારાગોઢામાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ ઉન નબીના તહેવાર નિમિત્તે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું। ઇસ્લામ ધર્મમાં જણાવ્યા મુજબ આ દિવસે ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર હજરત મોહમ્મદ સાહેબનો જન્મ થયો હતો। ખારાગોઢા મુસ્લિમ સમાજ દ્વારા આજે ઈદે મિલાદ ઉન નબી દિવસ નિમિત્તે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના દિવસને બારા વફાત અથવા ઈદે મિલાદ ઉન નબી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસ ઇસ્લામ ધર્મમાં મહત્વના દિવસ તરીકે ઓળખવામાં આવે છે। ઈદે મિલાદનો તહેવાર ઇસ્લામિક કેલેન્ડરની 12 રબી અલ અવલ પર ઉજવવામાં આવે છે। ઇસ્લામિક માન્યતા અનુસાર હજરત મોહમ્મદનો જન્મ 517 એડીમાં થયો હતો અને 610 એડીમાં મક્કાની હીરા ગુફામાં પ્રતીત થઈ ગઈ હતી। સૌપ્રથમવાર ઇજિપ્તમાં ઈદે મિલાદના તહેવારની શરૂઆત કરવામાં આવી હતી। 11મી સદી સુધીમાં સમગ્ર વિશ્વના મુસ્લિમ સમુદાય અને સમાજ દ્વારા તેને ઉજવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું। ઈદે મિલાદના દિવસે મુસ્લિમ સમાજના અનુયાયીઓ મસ્જિદમાં નમાઝ અદા કરે છે, સાથે હજરત મોહમ્મદના શિક્ષા અને ઉપદેશને અમલ મૂકવાનો સંકલ્પ લે છે। આ દિવસે લીલા રંગનો દોરો બાંધવાનો અથવા લીલા રંગના કપડાં પહેરવાનું પણ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે। સાથે આ દિવસે પારંપરિક રસોઈ બનાવવાનું અને ગરીબોને જમવાનું આપવાનું અને દાન કરવાનું મહત્ત્વ પણ દર્શાવવામાં આવ્યું છે। આજે 16 સપ્ટેમ્બર રબી ઉલ અવલ મહિનાની 12 તારીખ હોય ખારાગોઢા મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। ખારાગોઢા મસ્જિદથી શરૂ કરવામાં આવેલ જુલુસ ખારાગોઢા ગામની અંદર જુદી જુદી જગ્યાએ ફર્યું હતું। ત્યારબાદ આ જે જુલુસ છે તે પરત મસ્જિદ પર પહોંચ્યું હતું અને ત્યાં આજે જુલુસ છે તેની અંદર ઉપસ્થિત લોકો દ્વારા નમાજ પઢવામાં આવી હતી। ત્યારે ખારાગોઢા ગામની અંદર જ્યારે આ જુલુસને કાઢવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યાની અંદર ખારાગોઢા મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને તેમના દ્વારા મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી।